શિક્ષણ એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી. સંસ્કૃતમાં એક શ્લોક છે, વિદ્યાનામ નરસ્ય રૂપમ અધિકમ પ્રસન્ન ગુપ્તનમ ધનમ. વિદ્યા ભોકરી યશ સુખકારી વિદ્યા ગુરુણા ગુરુ. વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દેવતઃ. વિદ્યા રાજસુ પૂજ્યતે નતુ ધનઃ વિદ્યા વિહીન પશુ. વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી. મનુષ્યના જીવનમાં શિક્ષણ એ શ્રેષ્ઠ સાધન છે. શિક્ષણથી સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શિક્ષણથી વિચાર શક્તિ, ભાષા શક્તિ અને સર્જન શક્તિનો પરિચય કરાવે એ શિક્ષણ. એવી સુંદર સ્પીચ શિક્ષણનું મહત્વ લઈને આવે છે બાળવાટિકાની વિદ્યાર્થી મકવાણા વેદાંગી, જેને તાળીઓથી વધાવીશું. ગુડ મોર્નિંગ એવરીબોડી. મારું નામ વેદાંગ છે. હું બાલવાટિકામાં અભ્યાસ કરું છું. હું શિક્ષણના વિશે બોલીશ. તમે બધા ધ્યાનથી સાંભળજો. શિક્ષણનું મહત્વ વિદ્યા પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. ભણવાથી માનવી પોતાની આસપાસ થયેલા જીવન જગત પ્રત્યે સમાન બને છે. પોતાને સામે આવતા પ્રશ્નો, પડકારો ઓળખી અને તેના ઉકેલ શોધો પ્રવૃત્ત થઈ શકે છે. જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે, પોતાના કુટુંબ સહાય માટે આજીવિકા શોધવા પણ તેણે મેળવેલી વિદ્યા માધ્યમ રેડે છે. શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેને તમે દુનિયા બદલવા માટે ઉપયોગ કરી શકો છો. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીવે છે એ દુનિયાને અપાવે છે. થેન્ક યુ.